ચાલો ત્યારે શરૂ કરીએ. આજે આપણે એક સામાન્ય લાગતી મોટર લઈશું અને એની અંદરની સાચી કહાણી જાણીશું. એટલે કે કાગળ પર જે લખ્યું છે અને હકીકતમાં જે પરફોર્મન્સ મળે છે એની વચ્ચેનું સત્ય શું છે. તો આપણી સામે એક ચેલેન્જ છે, એક મિકેનિકલ પઝલ. આ મોટરને 40 કિલોવોટનું રેટિંગ મળેલું છે, મતલબ કે એ એટલો પાવર લે છે. પણ સવાલ એ છે કે એમાંથી કેટલો પાવર ખરેખર ઉપયોગી કામમાં ફેરવાય છે. ચાલો આની જ તપાસ કરીએ. ઓકે, તો આ કોયડો ઉકેલવા માટે આપણી પાસે આટલી માહિતી છે. ઇનપુટ પાવર, વોલ્ટેજ, ફ્રીક્વન્સી, આ બધી વિગતો આપણી કડીઓ છે. આ જ નંબર્સની મદદથી આપણે મોટરના સાચા પરફોર્મન્સ સુધી પહોંચીશું. સારું, તો આપણી તપાસનો પહેલો પડાવ છે સ્લીપને સમજવો. આ એક જ નાનકડો શબ્દ છે, પણ એ આપણને આદર્શ અને વાસ્તવિક પરફોર્મન્સ વચ્ચેનો આખો ખેલ સમજાવી દેશે. પણ સ્લીપ શું છે એ સમજતા પહેલાં આપણે એ જાણવું પડે કે આદર્શ સ્થિતિ શું હોવી જોઈએ, ખરું ને? આ આદર્શ સ્થિતિને કહેવાય છે સિન્ક્રોનસ સ્પીડ. વિચારો કે મોટર પર કોઈ જ લોડ નથી, કોઈ જ દબાણ નથી, ત્યારે એ જે મેક્સિમમ સ્પીડ પર ફરી શકે એ છે એને પરફેક્ટ સ્પીડ. અને આ પરફેક્ટ સ્પીડ શોધવી બહુ અઘરી નથી. એનું એક સીધું સાદું સૂત્ર છે. આપણે ફક્ત 120ને ફ્રીક્વન્સી સાથે ગુણાકાર કરી અને પોલ્સની સંખ્યાથી ભાગી નાખવાનું છે. તો ચાલો આંકડા મૂકીએ. 120 ગુણ્યા 60 હર્ટ્ઝ અને એને ભાગ્યા 6 પોલ્સ. અને જવાબ આવે છે 1200 આરપીએમ. હવે એ યાદ રાખજો કે આ એક આદર્શ આંકડો છે, એક થિયરી છે, હકીકતમાં નહીં. મોટર આ સ્પીડ પર પહોંચવાની કોશિશ કરે છે. પણ અહીંયા જ કહાણીમાં ટ્વિસ્ટ છે. આપણને ખબર છે કે મોટર હકીકતમાં 1140 આરપીએમ પર જ ચાલે છે. તો સવાલ એ છે કે આ 60 આરપીએમ ક્યાં ગયા? બસ આ જ તફાવત આપણા કોયડાની ચાવી છે. આ જ તફાવતને ટેકનિકલ ભાષામાં સ્લીપ કહેવાય છે. આ આપણી પહેલી મોટી શોધ છે. સ્લીપ આપણને ટકાવારીમાં બતાવે છે કે મોટર પર જ્યારે લોડ આવે છે ત્યારે એ પોતાની આદર્શ સ્પીડથી કેટલી પાછળ રહી જાય છે, કેટલી સરકી જાય છે. તો ચાલો આ સ્લીપને ટકાવારીમાં ગણીએ. સૂત્ર બહુ સરળ છે. આદર્શ સ્પીડમાંથી વાસ્તવિક સ્પીડ બાદ કરો અને જે જવાબ આવે એને ફરીથી આદર્શ સ્પીડ વડે ભાગી નાખો. આનાથી આપણને સ્લીપની ટકાવારી મળી જશે. અને ગણતરી કરતા જવાબ મળે છે 5%. આ આપણી તપાસનો પહેલો મોટો ખુલાસો છે. હવે 5% સાંભળવામાં કદાચ બહુ મોટું ન લાગે, પણ આપણે આગળ જોઈશું કે આ નાનકડો આંકડો પાવર લોસમાં કેટલો મોટો ભાગ ભજવે છે. ચાલો હવે આપણે પાવરના પ્રવાહને ટ્રેક કરીએ. હવે આપણને સ્લીપ ખબર છે તો આપણે એ જોઈ શકીએ છીએ કે વીજળીના ઇનપુટથી લઈને છેક મિકેનિકલ આઉટપુટ સુધી ઊર્જા ક્યાં ક્યાં અને કેટલી ઘટે છે. તો આ રહી પાવરની સફર. શરૂઆત થઈ 40,000 વોટના ઇલેક્ટ્રિકલ પાવરથી. સૌથી પહેલાં સ્ટેટરમાં જ 1000 વોટનું નુકસાન થઈ ગયું, એટલે રોટર સુધી પહોંચ્યા 39,000 વોટ. હવે પેલી 5% સ્લીપ યાદ છે, એના કારણે બીજા 1950 વોટ કોપર લોસમાં ગયા. અને છેલ્લે ઘર્ષણ અને હવાના અવરોધને કારણે બીજા 2000 વોટ ઓછા થઈ ગયા. આ બધા નુકસાન પછી હાથમાં જે બચ્યું એ છે આપણો ફાઇનલ પાવર. સારું, તો હવે આપણે આખી ગણતરીના સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ. હવે આપણે શોધીશું આ મોટરની સાચી કાર્યક્ષમતા, એટલે કે એની એફિશિયન્સી. મતલબ કે આટલા બધા પાવર લોસ પછી આ મોટર ખરેખર કેટલી કાર્યક્ષમ છે. આપણે 40,000 વોટ આપ્યા, પણ સામે કામ કેટલા વોટનું મળ્યું? આ જ તો મુખ્ય સવાલ છે. એફિશિયન્સીનો કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે. આપણે જેટલો પાવર આપીએ છીએ એમાંથી કેટલા ટકા પાવર ઉપયોગી કામમાં રૂપાંતરિત થાય છે એનો ગુણોત્તર, એટલે કે આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. અને આ ગણતરીનો જવાબ આવે છે 88.62%. બસ આ જ છે આપણી મોટરનું સાચું પરફોર્મન્સ કાર્ડ. મતલબ કે આપણે આપેલા દર 100 વોટમાંથી લગભગ 88 વોટ જ કામમાં આવે છે. બાકીના 12 વોટ ગરમી અને બીજા લોસમાં વેડફાઈ જાય છે. ચાલો આપણી ગણતરી સાચી છે કે નહીં એ પાક્કું કરવા માટે એક છેલ્લી ચકાસણી કરી લઈએ. આનાથી આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હવે આપણે એ ગણીશું કે 40,000 વોટના ઇનપુટ પાવર માટે મોટરને કેટલો કરંટ જોઈએ. આ માટે આપણે પાવર, વોલ્ટેજ અને પાવર ફેક્ટરનો ઉપયોગ કરીશું. આ ગણતરીથી આપણો હિસાબ પૂરો થઈ જશે.
અને જવાબ આવે છે 72.16 એમ્પિયર. આ આંકડો પુષ્ટિ કરે છે કે આપણી બધી ગણતરીઓ સાચી દિશામાં છે, મતલબ કે આપણો હિસાબ બરાબર બંધ બેસે છે. તો ચાલો આખી પાવરની યાત્રાને એક નજરમાં જોઈએ. શરૂઆત થઈ 40,000 વોટથી. સ્ટેટર લોસ પછી બચ્યા 39,000. રોટર કોપર લોસ પછી રહ્યા 37,050. અને છેલ્લે ઘર્ષણના લોસ પછી હાથમાં આવ્યા 35,050 વોટ. અહીં એક વોટનો હિસાબ સ્પષ્ટ છે. તો આખી વાતનો સાર એ છે કે 40,000 વોટના ઇનપુટથી શરૂ થયેલી સફર 35,050 વોટના આઉટપુટ પર પૂરી થઈ. આ વચ્ચે થયેલું દરેક નુકસાન આપણને એન્જિનિયરિંગની વાસ્તવિકતા વિશે કંઈક શીખવી જાય છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. જે 5% સ્લિપ આપણને નાની લાગતી હતી, એના કારણે જ લગભગ 2,000 વોટનો પાવર વેડફાયો. હવે જરા વિચારો કે આપણી આસપાસના મશીનોમાં, આપણા ઉદ્યોગોમાં આવી નાની બિનકાર્યક્ષમતા ભેગી થઈને દરરોજ કેટલી મોટી માત્રામાં ઊર્જાનો વ્યય કરતી હશે.